બ્રેક બાદ આપનું સ્વાગત ને મહત્વના અપડેટ કડી વિસાવદર અને વિધાનસભાની પેટા ચૂંટણીના હાલમાં મળી રહ્યા છે। મારી સાથે મારા સહયોગી નુપુર જોડાયેલા છે। નુપુર, વિસાવદરની ખાસ વાત કરીએ તો 5મા રાઉન્ડની મતગણતરી હાલમાં પૂર્ણ થઈ ચૂકી છે। કોને કેટલા મત મળ્યા, શું અપડેટ? बिल्कुल प्रीति, 5मो राउंड જ્યારે પૂરો થયો ત્યારે 1025 મતોથી ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલ આગળ ચાલી રહ્યા હતા, પણ અત્યારે છઠ્ઠા રાઉન્ડના પણ સમાચાર મળી રહ્યા છે। છઠ્ઠો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે, છઠ્ઠા રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે અને 456 રાઉન્ડથી છઠ્ઠા રાઉન્ડના અત્યારે સમાચાર મળી રહ્યા છે। 456 વોટની લીડ અત્યારે આવી ચૂકી છે। ભારતીય જનતા પાર્ટી 456 અત્યારે થોડી જ વારમાં અમે આપને બ્રેકિંગ સાથે પણ બતાવીશું, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની લીડ ઘટી છે, જે 5મા રાઉન્ડના અંતે પ્રીતિ 1025 વોટથી કિરીટ પટેલ આગળ ચાલી રહ્યા હતા, હવે એ લીડ ઘટી છે અને ઓલમોસ્ટ અડધા કરતા વધારે એ લીડ ઘટી ગઈ છે, કારણ કે છઠ્ઠા રાઉન્ડના અંતે 400થી વધારે પોઈન્ટ સાથે આગળ વધી રહ્યા છે વોટની લીડ સાથે, એટલે ભારતીય જનતા પાર્ટીની લીડ વધી છે। સ્વાભાવિક રીતે સામે કોંગ્રેસની નહીં પણ ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટીની લીડ વધી છે। પ્રીતિ, બિલકુલ 456 મતોથી કિરીટ પટેલ અત્યારે આગળ ચાલી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા માત્ર 456 મતોથી જ પાછળ છે અને લીડ ઘટી છે, જે 1000 મતોની હતી। આગળ રાઉન્ડ અત્યારે વધતા જઈ રહ્યા છે અને પડે પડની અપડેટ માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ। રોકાઈશું વધુ એક બ્રેક માટે।